સ્વાદના શોખીન સુરતીઓ ખાણીપીણીને લઈને ભાવનાત્મક હોય છે. સ્વાદને પોષવા સુરતમાં ફૂડની જેટલી વેરાયટીઝ એક્સપ્લોર કરાય છે એટલી કદાચ બીજે ક્યાંય જોવા મળે એમ નથી. સુરતમાં તમે કોઈ પણ જગ્યાએ જશો ત્યાંનું કોઈકને કોઈક ફૂડ તો ફેમસ હશે જ. જેથી જો આવનારા સમયમાં ડાયમંડ સિટી, સિલ્ક સિટી, સ્માર્ટ સિટી બાદ સુરતને ફૂડ સિટીની ઓળખ મળે તો નવાઈ નહીં. સુરત શહેરમાં દેશી વિદેશી વાનગીઓ મળી રહે છે. અવનવી રેસ્ટોરન્ટ અને કેફેમાં પણ અવનવી ડીશ હવે તો પીરસાઈ રહી છે. જોકે તેમ છતાં પણ શહેરમાં કેટલાક સ્ટ્રીટ ફૂડનો સ્વાદ સિપસીઓની જીભે એટલો પ્રિય થઈ ગયો છે કે તેની 10, 20 કે 50 જેટલી વેરાયટી જોવા મળી રહી છે. અને આ થવાના અનેક કારણોમાંથી મુખ્ય કારણ છે સોશિયલ મીડિયા. આજે આવી જ કેટલીક વાનગીઓની વાત કરવી છે જેના અનેક વેરિએશન્સ લોકો એક્સેપ્ટ કરી રહ્યા છે. એવા અનેક ફૂડ કે જેને ઘણી બધી વેરાયટીમાં મળે છે. આ ફૂડ વેરાયટી ચાઇનીઝ છે કે સાઉથ ઇન્ડિયન છે અથવા તો આપણું લોકલ ફૂડ સુરતી લોચો, મોમોઝ, આલુપૂરી છે કે મેગી પણ કેમ નહીં હોય. મારું નામ વત્સલ જરીવાલા છે અને હું લાસ્ટ 6 to 7 યર્સથી ફૂડ બ્લોગિંગમાં છું. મારી એજ 28 છે. સો ફૂડ બ્લોગિંગની વાત કરું તો જેમ અત્યારે સુરતમાં યા તો તમે પેન ઇન્ડિયા જોતા હશો કે ફ્યુઝન બહુ બધી વસ્તુઓ ચાલી રહી છે. દરેક વસ્તુમાં તમને ફ્યુઝન જોવા મળશે અને ખાસ કરીને સુરતમાં જે પ્રખ્યાત છે આપનો લોચો, આલુપૂરી, ઢોસા, મોમોઝ, એ બધે જ વસ્તુઓમાં તમને આજકાલ બહુ જ બધી વસ્તુઓમાં ફ્યુઝન જોવા મળતો છે. લોચોની વાત કરું તો લોચોમાં પહેલે 2 જ વેરિએશન આવતા કે કાં તો તમે તેલ લોચો યા તો બટર લોચો તમે ખાતા હતા. પણ લાસ્ટ 2 યર્સમાં આફ્ટર કોવિડ મેં એવું ઓબ્ઝર્વ કર્યું છે કે લોચોમાં અત્યારે 25 થી 30 વેરાયટી છે. જેમાં પીઝા લોચો થઈ ગયો, માયોનીઝ, શીઝવાન, એવી રીતના નંબર્સ ઓફ લોચો છે. એનું રીઝન વધારે પડતું મને એવું લાગે છે કે લોકોને નવી નવી વેરાયટીઓ ટ્રાય કરવાની જોઈએ છે. આપણે ઇન્ટરનેટ જેટલું એક્સેસેબલ થયું તેમ આપણે બીજી કન્ટ્રીઝના યા તો આઉટ ઓફ ઇન્ડિયાના કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરતા હતા તો ત્યાંની વસ્તુ આપણે આપણા ફૂડમાં ઇન્વોલ્વ કરવાની ચાલુ કરી. આવું જ એક ફૂડ એટલે કે મોમોઝ. સુરતમાં દરેક સ્ટોલ મળીને મોમોઝની 20 થી 30 જેટલી વેરાયટી મળી રહે છે. મોમોઝ 10 થી 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે અને તે સસ્તા પણ છે. સ્ટીમ, ફ્રાઈડ, ચોકલેટ મોમોઝ, તંદૂરી મટકા મોમોઝ, સાંગરીલા મોમોઝ, મેયોનીઝ, ગાર્લિક, મિન્ટ માયો, ક્રીમી સોસ, ગ્રેવી મોમોઝ વગેરે મળીને અનેક વેરાયટી જોવા મળે છે. આવું જ એક બીજું ફૂડ એટલે કે પરાઠા. ઉત્તર ભારતીય લોકોની સવારે નાસ્તામાં પરાઠે ખાઈને જ સવાર થતી હોય છે. પહેલાં બટાકા, કોબીજ, મિક્સ વેજીટેબલ જેવી 3-4 વેરાયટી જોવા મળતી હતી. જોકે સુરતમાં સાંજથી લઈને મોડી રાત સુધી પીપલોદ વેસુ વિસ્તારમાં ચાલતી લારીઓ પર 35થી વધુ પરાઠાની વેરાયટી જોવા મળે છે. પરાઠામાં જોવા મળતી આટલી બધી વેરાયટી બીજે ક્યાંય નથી. અત્યારે તો સૂર્યમુખી, લિફાફા, વેજ રેપ, મશરૂમ, તંદૂરી, મેક્સિકન, રીમઝીમ, કાશ્મીરી, ચીઝ બસ અને સૂર્યમુખી પાપડ જેવા 35થી વધુ પરાઠા મળવા લાગ્યા છે. આ સિવાય સુરતીઓનું બીજું પ્રિય ફૂડ એટલે કે સુરતી લોચો. ખમણ બનાવતા લોચો પડી ગયો અને ગરબડ થઈ ગઈ એટલે આ ડિશનું નામ લોચો પડી ગયું. એ સમયે સુરતમાં તેલ કે બટર એમ 2 જ વેરાયટીના લોચા મળતા હતા. જોકે સોશિયલ મીડિયાને કારણે લોચામાં અનેકોવિધ વેરાયટી જોવા મળી રહી છે. લોચાની 20થી વધારે વેરાયટી હાલ સુરતમાં મળે છે જેમાં મટકા લોચો, સેન્ડવિચ લોચો, ચાઇનીઝ લોચો, વોલ્કેનો લોચો, મેક્સિકન લોચો, ઇટાલિયન, સ્પ્રિંગ રોલ, આચારી, 1000 લોચો વગેરે મળીને 20થી વધુ વેરાયટી જોવા મળે છે. બીજી ડિશ એટલે આલુપૂરી. સુરતના રાંદેર વિસ્તારની શાન ગણાતી આલુપૂરી હવે સુરતના દરેક વિસ્તારમાં જોવા મળે છે. જેમાં પાપડી, સિઝવાન, ક્રન્ચી, માયોનીઝ, કટલેટ અને ગ્રીન પાપડી જેવી અનેક વેરાયટી હાલ જોવા મળી રહી છે. એક્સપેરિમેન્ટ કર્યા ફૂડ વેન્ડર છે. કોમ્પિટિશનના લીધે પણ તમે કહી શકો કે બીજા કરતા આપનું કઈ રીતે વધારે સેલિંગ થાય, લોકોને કઈ રીતે એટ્રેક્ટ કરીએ, એ બધી વસ્તુઓમાં ફ્યુઝન વધી ગયું ખાવાની ડીશોમાં. એમાં લોચોમાં મેજરલી બહુ બધી ફ્યુઝન ડીશીસ તમને જોવા મળશે. એ સિવાય વાત કરું તો મોમોઝ છે, ઢોસા છે. ઢોસામાં બી જે સાઉથ ઇન્ડિયન જે ઓથેન્ટિક ઢોસા છે તેનાથી હટકે સુરતમાં આખા ઢોસા મળે છે. ઇવન મૈસૂર ગ્રેવી જોઈ લો તો એ તમને સ્પેશિયલી ગુજરાતમાં બી સુરત અને સાઉથ ગુજરાતમાં જોવા મળશે, જ્યાં તમને સાઉથ ઇન્ડિયામાં એવા કોઈ ઢોસા મળતા નથી. એમાં બી મુખવાસ ઢોસા, ચોકલેટ ઢોસા, પીઝા, મેક્સિકન, ચાઇનીઝ, એ નંબર્સ ઓફ ક્યુઝિન જે પણ તમે લઈ લો એ બધા ઢોસા તમને જોવા મળશે. સો મેજરલી પરાઠાની વાત કરું તો જે નોર્થ ઇન્ડિયનમાં પરાઠા મળે છે, જે એકચ્યુઅલી બ્રેકફાસ્ટ ડિશ છે નોર્થ ઇન્ડિયન્સ માટે, જે ગોબીના આલુના પરાઠા ગયા, એનાથી હટકે સુરતમાં તમને સૂર્યમુખી પરાઠા, રાજારાણી પરાઠા એવા યુનિક નેમ્સ અને યુનિક વેરાયટીઝમાં પરાઠા જોવા મળશે, જેમાં ટોટલી
યુઝ ટુ વેજીટેબલ્સ થાય છે, પણ વધારે પડતો ચીઝનો ઉપયોગ થાય છે, જે લોકોને બી પસંદ આવે છે. એટલે પરાઠામાં બી ઘણી બધી વેરાયટીઓ છે.